સુરત શહેરના રામપુરા વિસ્તારમાં આવેલા અહિલ પેલેસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્રીઝમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। અહિલ પેલેસના છઠ્ઠા માળે એક ફ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ફ્રીઝમાં લાગેલી આગે જોતામાં ઘરના અન્ય સામાનને પણ ઝપેટમાં લઈ લીધો હતો, જેના કારણે ઘરનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો। ત્યારે આ ઘટનાની જાણ તાત્કાલિક શહેર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી, જે બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે આ આગની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી। ઘટનામાં માત્ર એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી, જેને લઈ તેને જરૂરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે ફ્રીઝમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે, જાણી શકાયું નથી। સુનિલ ગાંજાવાલા સાથે, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।